મુઘલ દરબારમાં રાજપૂત શક્તિનું પ્રદર્શન જ્યારે રાયસિંહજી ઝાલાએ અકબરના શક્તિશાળી પહેલવાનને દિવાલ સાથે જોડી દીધો। કાઠિયાવાડની બહાદુર ભૂમિ હંમેશા તેના યોદ્ધાઓની બહાદુરી માટે જાણીતી રહી છે। આજે ધ્રાંગધ્રાના સૌથી બહાદુર યોદ્ધા રાયસિંહજી ઝાલાની વાર્તા, જેમની તાકાતે દિલ્હીનું સિંહાસન પણ હચાવી નાખ્યું હતું। ઇતિહાસના પાનાઓમાંથી 1584 એડી। આ વાર્તા તે સમયની છે જ્યારે રાયસિંહજી ઝાલા સમ્રાટ અકબરના આમંત્રણ પર દિલ્હીના દરબારમાં ગયા હતા। તેમના ગુરુ મકન ભારતીજીના આદેશનું પાલન કરીને હાજર હતો। રાયસિંહજીનો સાદો દેખાવ જોઈને ઘમંડી પહેલવાન તેમની મજાક ઉડાવતો હતો। કહેતો હતો, આવા સામાન્ય દેખાતા લોકો કેવી રીતે શાસન કરી શકે? આ અપમાનથી રાયસિંહજીના ભ્રમર ઉછળી ગયા। તેમણે પહેલવાનને મોં બંધ રાખવાની ચેતવણી આપી, પરંતુ લડવા માટે ઉત્સુક પહેલવાને તરત જ તેને દ્વંદ્વ યુદ્ધ માટે પડકાર ફેંક્યો। અદ્ભુત બહાદુરી! પહેલવાન તલવાર ખેંચવા જ જતો હતો ત્યારે રાયસિંહજીએ વીજળી જેવી ચપળતા બતાવી। તેમણે વિશાળ પહેલવાનને પોતાના પંજામાં ગળા એટલે કે બોચીથી પકડી લીધો અને પોતાની બધી શક્તિથી તેને નજીકની દિવાલ પર ફેંકી દીધો। આ ફટકો એટલો જોરદાર હતો કે દિવાલ તૂટી ગઈ અને શક્તિશાળી પહેલવાન મૃત્યુ પામ્યો। આ દ્રશ્ય જોઈને અકબર સહિત આખો દરબાર સ્તબ્ધ થઈ ગયો। રાજપૂત હથિયારોની આવી તાકાત હતી, હાથીને પણ ભગાડી ગયો। રાયસિંહજીની શક્તિની ઘણી વાર્તાઓ પ્રખ્યાત છે। એકવાર જ્યારે એક પાગલ હાથીએ તેમની તરફ હુમલો કર્યો ત્યારે તેણે હાથીના કાન પર એટલો જોરથી પ્રહાર કર્યો કે તે ભાગી ગયો। આ અંગે એક પ્રખ્યાત દોહો છે, રાયસિંહજીનો હાથ હાથી પર પડે છે, હાથમાં હૃદય રાખીને દિલ્હી ડગમગી જાય છે। ઝાલાવાડનું ગૌરવ! રાયસિંહજી જેવા વીર નાયકોએ કાઠિયાવાડની ભૂમિને લોહીલુહાણ અને ગૌરવશાળી બનાવી છે। ધ્રાંગધ્રા, વાંકાનેર, લીંબડી અને વઢવાણ જેવા મુખ્ય રાજ્યોને આ ઝાલા રાજપૂતોના નામ પરથી ઝાલાવાડ કહેવામાં આવે છે। આવા મહાન યોદ્ધા રાયસિંહજી ઝાલાને લાખો સલામ। જો તમને આ ઐતિહાસિક શૌર્ય કથા ગમી હોય તો કૃપા કરીને તેને ગર્વથી શેર કરો।